હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ગુરુવાર છે અને ગુરુદેવ જલારામ બાપાનો વાર છે. તો સાંજે જમવામાં નક્કી કર્યું કે ખીચડી, છાલવાળું બટેટાનું શાક અને કઢી બનાવી છે. તો જો અહીંયા ખીચડી મેં પહેલાં જ ધોઈને પલાળી દીધી હતી અને હવે એને મૂકી દીધી છે કુકરમાં, અને હું સાથે જ ઘી નાખી દઉં છું. એટલે ખીચડી મુકાઈ ગઈ છે અને અહીંયા કઢીની તૈયારી કરું છું. જો આ રીતે જ હું છાશમાં બધા મસાલા કરી લઉં છું અને હવે પછી છે ને આને આ રીતે હું ઝેરી લઉં છું એટલે સરસ ચણાનો લોટ એ મિક્સ થઈ જાય. હવે આમાં બધા મસાલા થઈ ગયા છે. હવે આપણે કરીએ કઢીનો વઘાર. તો અહીં મેં તેલ મૂકી દીધું છે. જો અહીંયા રાઈ મૂકી દીધી છે અને બધાય ખડા મસાલા નાખી દીધા છે. મેં લવિંગ નાખ્યું છે, હિંગ નાખી છે અને આપણે કઢીનો વઘાર થઈ ગયો છે. અને કઢીમાં છે ને છાશ મેં લીધી હતી ને બહુ ખાટી નહોતી, એટલા માટે મેં થોડો જ ગોળ નાખ્યો છે. હવે અહીંયા આપણી કઢી ઉકળે છે ત્યાં આપણે બટેટા સુધારી લઈ. બટેટા મેં છાલવાળા જ લીધા છે. જુઓ, સરસ છાલવાળું બટેટાનું શાક કરવું છે. કઢી ઉકળે છે એક સાઈડ અને અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે. કઢીને ઉકાળીએ ને તો જ બહુ મસ્ત બને છે. હવે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું મૂકી દીધું છે અને હવે અહીંયા આપણે બટેટાના શાકનો વઘાર કરી લઈએ. બટેટાના શાકમાં હું એક ટમેટું નાખું છું, એટલે થોડું નાનું એવું મેં ટમેટું નાખ્યું છે અને સરસ તીખું શાક બનાવ્યું છે. કારણ કે બટેટાનું શાક કઢી હોય ને તો બાજુમાં થોડું તીખું શાક હોય ને તો સરસ લાગે છે, એટલા માટે. શાકમાં જો સીટી વાગી ગઈ હતી. ખીચડી અહીંયા તૈયાર છે, આપણી કઢી તૈયાર છે, બટેટાનું શાક તૈયાર છે. તો આપણે થાળી પીરસી લઈએ. અને આજે છે ને મને એવું હતું કે મેં જલારામ બાપાનું કીધું કે ગુરુવાર છે અને જલારામ બાપાનો વાર છે, તો સાથે મેં અહીં જો ગાંઠિયા અને બુંદી પણ પ્રસાદના તરીકે થાળીમાં મૂક્યા છે. અને આ થાળી છે ને લસણ ડુંગળી વગરની બનાવી છે. અને મેં તમને આની પહેલાંય કીધું હતું કે અમે શાક ખીચડી કે દાળ ભાત કરીએ તો રોટલી બનાવતા નથી, રોટલી બનાવીએ તો દાળ ભાત નથી બનાવતા, એ રીતનું છે. હવે અહીંયા જો મોગરી પણ મેં લઈ લીધી છે અને આ છે આપણી બધાની પ્યારી છાશ. આજની થાળી છે ને જલારામ મંદિરના વીરપુરની પ્રસાદી હોય ને એ યાદ કરીને મેં બનાવી છે. તો આવી જાઓ તમે બધા પણ જમવા.